નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। કટારિયા ચેકપોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ચાલકનું મોત। અમદાવાદ રાજકોટ હાઈવે પર રસ્તા પર કટારિયાના પાટિયા નજીક આવેલા ટોલ નાકા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કાર ચાલકનું મોત નીપજ્યું હતું। બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું। બોટાદના ગઢડા રોડ પર રહેતી પરિણીતાના પતિને જુગાર રમવાની ટેવ હોય અને અવારનવાર પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતો હોય। આ ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું હતું। અકસ્માતને લઈ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। પોલીસે ગુનો દાખલ કર્યો। આણંદ પાસેના જીટોડિયાથી અંધારિયા ચકલા તરફ જવાના માર્ગ પર સીએનજી પેટ્રોલ પંપ નજીક આવેલા એક લાકડાના પીઠા સામેના રોડ ઉપર પૂર ઝડપે જઈ રહેલા એક બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા। સતત બીજે દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓને તંત્ર કે કાયદાનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે અને દિન પ્રતિદિન તંત્રની ટીમો પર હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતના બનાવો વધી રહ્યા છે। ત્યારે સતત બીજે દિવસે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ચેકિંગ કરવા ગયેલ ખાણ ખનીજ વિભાગની ટીમને વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાનથી મારી નાખવાની ધમકી અને ખાનગી ગાડીને નુકસાન પહોંચાડવાનો બનાવ બનતા વઢવાણ પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતના ખેડૂતો માટે મહત્વનું સમાચાર। તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે 22 ડિસેમ્બરથી શરૂ થશે ઓનલાઈન નોંધણી। ગુજરાતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીને લઈને સરકારે જાહેરાત કરી છે, જેના માટે ખેડૂતો આગામી 22 ડિસેમ્બરથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। ભારત સરકારે તુવેર માટે ₹8,000 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના તુવેર પાકની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદની હોટલમાં યુવક યુવતીનો જીવન ટૂંકાવવાનો પ્રયત્ન, યુવકનું મોત, યુવતીની હાલત ગંભીર। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવક અને યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં યુવકનું મોત થયું છે અને યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। હોટલના સ્ટાફ દ્વારા આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એકને ગોળ અને બીજાને ખોળ। સરકારે છોટા ઉદેપુર અને વડોદરામાં કપાસ ખરીદીના માપદંડ અલગ રાખતા વિરોધ। ગુજરાતના 2 જિલ્લાઓમાંથી કોઈ પાર્કો કે કોઈ પોતાનો હોય ખરું? ન જ હોય, પણ તંત્ર ઈચ્છે તો આવું બને પણ ખરું। વાત છે છોટા ઉદેપુર જિલ્લાની, જ્યાં ખેડૂતોમાં ટેકાના ભાવે કપાસ ખરીદીની મર્યાદા અંગે રોષ ભભૂક્યો છે, કારણ કે કપાસ ખરીદીમાં વહાલા દવલાની નીતિનું વલણ રાખવામાં આવ્યું છે। 2 જિલ્લામાં અલગ અલગ માપદંડ રાખવામાં આવતા સરકારી તંત્ર સામે જગતનો તાત સવાલ કરી રહ્યો છે કે આવો ભેદભાવ કેમ? સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં। સુરતના પલસાણા વિસ્તારના મખિંગા ગામમાં સ્થિત શ્રી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં બુધવારે સવારે ભીષણ આગ લાગી હતી। કેમિકલ ફેક્ટરી હોવાના કારણે આગે ખૂબ ઓછા સમયમાં વિકરાળ રૂપ લઈ લીધું હતું। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। હાલમાં આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી। નળકાંઠામાં પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરો સામે લોકોમાં આક્રોશ। અમદાવાદ ગ્રામ્યના નળકાંઠા વિસ્તારમાં બેફામ દોડતા ગેરકાયદે ડમ્પરે ડોક્ટર યશ ઝાપડિયાનો ભોગ લેતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાના વિરોધમાં વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘ સહિત દહેગામડા, મેટાલ, છબાસર, દેવધોલેરા અને કેસરડી ગામના સરપંચોએ એકઠા થઈ બાવલા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ। વડોદરા શહેરના દીવાપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને આજે એક નનામા ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। આ ધમકીના પગલે સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી છે। ભ્રષ્ટાચાર, કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતા અધિકારીઓમાં દોડધામ। કડી તાલુકાના વડાવી ગામમાં 45 વર્ષથી વસેલા તરસનિયા પરાનો સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અમદાવાદના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો। પરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આચાર્યને જાણ થતાં તે રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી છે। બીજી બાજુ આખા પરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતા મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર।
ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક આવેલો રાજાશાહી જમાનાનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બ્રિજ શહેરની એકમાત્ર કોલેજ તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થાય છે. વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમી પંખીડાએ જંપલાવતા બચાવી લેવાયા. આણંદ જિલ્લાના વાસદ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં આજે સવારના સુમારે એક પ્રેમી પંખીડાએ નદીમાં પડતું મૂક્યું છે. જો કે આ ઘટના નદી કિનારે હાજર નાવડીવાળાઓએ જોતા તુરંત જ નદીમાં પહોંચી જઈ બંને યુવક યુવતીને બચાવી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને યુવક યુવતીનું મોત નીપજ્યું હતું. પીયુસી નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, શ્રમિકોને 10,000ની સહાય. દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ. રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે આજથી અત્યંત કડક પાબંદીઓ અમલમાં મૂકી છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સ્તરે પહોંચતા સરકારે ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમ અને વાહનો માટે નવા નિયમો જાહેર કર્યા છે. રશિયા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું યુક્રેન સામેના યુદ્ધમાં મોત. MEA પાસે માગી હતી સુરક્ષા. સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક યુવાન ઉધમસિંહ નગર જિલ્લાના શક્તિફાર્મ વિસ્તારનો રહેવાસી હતો. યુવાનના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જો કે મૃત્યુના કારણોને લઈને રહસ્ય અકંબ છે. જામનગર મહાનગરપાલિકાને વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા 85 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. જામનગર શહેરના વિવિધ વિકાસ કાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલિકાને ગઈકાલે બુધવારે ફક્ત 85 કરોડ રૂપિયાનું ચેક આપવામાં આવ્યો હતો, જેમાં મેયર, કમિશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ભરૂચ પોલીસ બેડામાં મોટા ફેરફાર. 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 70 કર્મીઓની બદલી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બદલીઓનો દોર ચાલી રહ્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને જિલ્લાના 70 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી છે. આ મોટા ફેરફારને કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહેસાણામાં SMCના દરોડા. ગ્રેનાઇટ પાવડરની આડમાં કરોડોના દારૂની હેરાફેરી પકડાઈ. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા બાયપાસ હાઇવે પર એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી આંતરરાજ્ય દારૂની હેરાફેરીનો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં SMC દ્વારા કુલ 1.09 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત 4 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જામનગરના યુવાનનું રણમતી નદીમાં પડી જવાથી ડૂબી જવાથી કરુણ મૃત્યુ. જામનગરમાં રણજીત સાગર રોડ પર સાઈબાબાના મંદિર પાસે ઝૂંપડામાં રહેતો રાજેશ તુલસીભાઈ ગૌતમ નામનો 30 વર્ષનો યુવાન કે જે ગઈકાલે કોઈ કારણસર રણમતી નદીમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. ઇન્ડિયા વર્સેસ સાઉથ આફ્રિકાની છેલ્લી T20 અમદાવાદમાં મેટ્રોએ ટાઈમ ટેબલમાં કર્યો ફેરફાર. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે એન્ડ નાઇટ T20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 કલાક સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. સુરતના કાદરશાહની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરિયા પૂરની સ્થિતિ. ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનતા પરેશાન. સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાહની નાળ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સ્થાનિકો અને વાહન ચાલકોને ગટરિયા પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. 2 દિવસથી કાદરશાહની નાળ વિસ્તારમાં ડ્રેનેજ લીકેજની કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવતી, તેથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વગર ચોમાસે ગટરિયા પૂર સામે સ્થાનિકોએ અનેક ફરિયાદ કરી છે, તેમ છતાં કોઈ પગલાં ભરતા ન હોવાના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના. પિકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત. રાજ્યમાં માર્ગ અકસ્માતો અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વલભીપુર બરવાળા રોડ પર વધુ એક લોહિયાળ અકસ્માત સર્જાયો છે. વલભીપુર પાસે આવેલી કલ્યાણપુર ચોકડી નજીક ગુરુવારે બપોરે એક અજાણ્યા પિકઅપ વાહને યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીમાં AMCના JCBએ તોડફોડ કરતા રહીશોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ. અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના રહીશો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે. વર્ષોની છેતરામણી અને હવે ઘર ગુમાવવાની ભીતિ વચ્ચે લાચાર બનેલા રહીશોએ બિલ્ડર દિલીપ પટેલના નિવાસસ્થાન બહાર ધરણા પ્રદર્શન યોજી ન્યાયની માંગ કરી છે.
આજે સવારે 9 વાગે જ એએમસીનું જેસીબી અને 4 અધિકારીઓ સોસાયટી બહાર આવી પહોંચ્યા હતા અને બંધ ઘરમાંથી સામાન બહાર કાઢી લેવાના પ્રયાસો શરૂ કરાયા હતા. સોસાયટીના રહીશોએ આ જોતા જ હોબાળો મચાવ્યો, જેના પગલે કામ અટકાવી દેવું પડ્યું હતું. ત્યારબાદ બંધ ઘરમાંથી સામાન બહાર કાઢી લેવાના પ્રયાસો શરૂ કરાયા હતા.